નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું નેહલ। દર્શક મિત્રો, આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે। કિસાનની જો વાત કરવામાં આવે તો એ જગતનો તાત કહેવાય છે, અન્નદાતા કહેવામાં આવે છે અને તેમના માન અને સન્માન હંમેશા 365 દિવસ રહેલા છે। પરંતુ આજનો જે દિવસ છે તે વિશેષ ગણાય છે, કારણ કે રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે દેશભરમાં તેની ઉજવણી થાય છે। દર્શક મિત્રો, રાષ્ટ્રીય કિસાન દિવસ અને સાથે જ ખેડૂતોની આવક વૃદ્ધિ માટેના વિવિધ પગલાં, આ વિષય પર આજનો આપણો ફોન ઇન લાઈવ છે। ટીવી સ્ક્રીન પર જે નંબર ડિસ્પ્લે થાય છે તે નંબર ઉપર આપ આ વિષય પર વાત કરી શકો છો, ચર્ચામાં ભાગ લઈ શકો છો। અને આ જ વિષય પર ચર્ચા માટે આપણી સાથે ઓનલાઈન જોડાયા છે શ્રી ડી.કે. સિનોરા સાહેબ, કે જેઓ નાયબ ખેતી નિયામક છે, પાક સંરક્ષણ કૃષિ ભવન ગાંધીનગરથી તેઓ આપણી સાથે જોડાયા છે। સિનોરા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો આજના રાષ્ટ્રીય કિસાન દિવસ અંગે કિસાનની ભૂમિકા શું છે તે જણાવશો। સૌપ્રથમ તો આજના રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે નેહલભાઈ, તમને તથા જેના માટે આ કાર્યક્રમ છે તેવા વહાલા ખેડૂત દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સૌને મારા રામ રામ। આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને દેશની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે। ગ્રામીણ અર્થતંત્રના પાયામાં ખેડૂત છે। ખેડૂતની ભૂમિકાની વાત કરીએ તો તેને પડતી તમામ મુશ્કેલીઓનો સામનો કરી દોમદકતા, તાપ, ઠંડી જેવી વિષમ પરિસ્થિતિમાં તનતોડ મહેનત કરીને આખા દેશને અન્ન પૂરું પાડે છે। એટલે તો તમે જે વાત કરી તે પ્રમાણે ખેડૂત અન્નદાતા કહીએ છીએ। કદાચ ખેડૂત ખેતી કરવાનું છોડી દે તો આપણે સૌ ભૂખે મરી જઈએ અને કેટલાય ઉદ્યોગોનો કાચો માલ ન મળવાને કારણે ઉદ્યોગ ધંધા ઠપ થઈ જાય। મને તો એમ લાગે છે કે ખેડૂત વગર જીવવું લગભગ અશક્ય છે। બિલકુલ બિલકુલ સાહેબ, જે પ્રમાણે આપણે વાત કરી ત્યારે એક બાબત આપણને એ પણ યાદ આવે કે આપણા દેશના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ છે અને તે જન્મ જયંતિ પ્રસંગે આપણે આ દિવસને વિશેષ રૂપે ધ્યાનમાં લઈએ છીએ। તો રાષ્ટ્રીય કિસાન દિવસનું મહત્વ શું છે તે પણ આપની પાસેથી જાણવું છે, પરંતુ એક દર્શક મિત્ર અમૃતભાઈ ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે। પહેલા તેમની વાત શું છે તે આપણે સમજીએ। અમૃતભાઈ, આપનું સ્વાગત છે। આપનો સવાલ પૂછો। મોદી સાહેબ કહે છે તો એની અંદર વેસ્ટ ડિકમ્પોઝર અને જીવામૃતનો વધુમાં વધુ ઉપયોગ થાય। અમૃતભાઈ જે પ્રમાણે આપણી સાથે વાત કરી રહ્યા છે સિનોરા સાહેબ, જી સિનોરા સાહેબ, જે દર્શક મિત્ર છે અમૃતભાઈ, તેમનો પ્રશ્ન એ છે કે જીવામૃત માટે ખાસ કરીને શું પ્રયાસ કરવા જોઈએ? હવે જીવામૃતની વાત કરીએ તો આપણે અત્યારે દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ આત્મા દ્વારા ચાલે છે અને એ જીવામૃતની વાત કરે તો એની અંદર જે કાવ યુરિન છે તેનું ખૂબ મહત્વ છે। તો એના માટેની અલગ યોજના ચાલે છે। આત્મામાં તમે એમને સંપર્ક કરવાનો રહેશે। બિલકુલ, આગળ જો વાત કરીશું, અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે શિવરામભાઈ ઠાકોર કડીથી આપણી સાથે જોડાયા છે, તેમનો પ્રશ્ન આપણે સમજીએ। હેલો શિવરામભાઈ, આપનો પ્રશ્ન જણાવો। આપણે વધુ સર આવક લેવા માટે શું કરવું પડે? બિલકુલ, જે પ્રમાણે વધુ આવક વૃદ્ધિ માટે શું કરવું પડે એ જ વિષય પર આપણે ચર્ચા છે। તો આપ આખો કાર્યક્રમ નિહાળશો, આ પૂરો કાર્યક્રમ નિહાળશો, તેની પણ આપણે વિસ્તૃતથી વાત કરીશું। સિનોરા સાહેબ, જે પ્રમાણે આગળ વાત કરીએ, આપણે વાત કરતા હતા કે આજનો રાષ્ટ્રીય કિસાન દિવસ છે તો એ અંગે કિસાનની ભૂમિકા એની આપણે વાત કરતા હતા। હવે એ જાણવું છે કે રાષ્ટ્રીય કિસાન દિવસનું મહત્વ શું છે? તો નેહલભાઈ, રાષ્ટ્રીય કિસાન દિવસની વાત કરીએ તો જે આપણા દેશના ખેડૂતના પ્રખર નેતા એવા ચૌધરી ચરણસિંહ જી, કે તેમનો જન્મ 23 ડિસેમ્બર 1902 ના રોજ થયેલો અને દર વર્ષે એમના જે જન્મ દિવસ છે એને આપણે ખેડૂત દિન તરીકે ઉજવીએ છીએ। જી, હવે જો આ મહાન નેતાની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના નૂરપુર ગામમાં મધ્યમથી ગરીબ ખેડૂત કુટુંબમાં તેઓ જન્મ થયો હતો। બાળપણથી તેમની નૈતિકતા અને શિક્ષા મળી હતી।
અને જમીનદારોનું શોષણનો તેમને પોતે જાતે અનુભવ કરે અને મનોમન સંકલ્પ કરે કે મોટો થઈશ એટલે ખેડૂતને પડતી મુશ્કેલીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના તેમની હતી. તેમને સૌપ્રથમ તો વકીલાત કરી, પરંતુ જ્યારે ફ્રીડમ ફાઈટર તરીકે ત્યાર પછી એ જોડાઈ ગયા. 1939 ની વાત કરું કે જ્યારે અંગ્રેજોનું રાજ હતું અને ઉત્તર પ્રદેશના વિધાનસભાના સભ્ય તરીકે તેમને સાહુકારોથી ખેડૂતને આઝાદી મળે અને ખેડૂતની જમીનની હરાજી ન થાય તે માટે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કિસાન બિલ પાસ કરવા માટે મોટી ભૂમિકા ભજવી અને ક્રમશઃ બીજા રાજ્યોએ અનુકરણ કર્યું અને પરિણામે ખેડૂતોને સાહુકારોથી આઝાદી મળી. બહુ સરસ વાત કરી. આગળ એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરીશું. સિનોરા સાહેબ, મનહરભાઈ આપણી સાથે જોડાયા છે. મનહરભાઈ, આપનો પ્રશ્ન પૂછો. પ્રશ્ન મારો એ છે સાહેબ કે મારે જે તબેલાની લોન લેવી હોય સાહેબ, ખેતીનું સાધન વધે સાથે અને મારે 4 થી 5 પૈસો એવું આવક થાય, એ કરવું હોય તો શું કરવું પડે? બિલકુલ. સિનોરા સાહેબ, જે દર્શક મિત્ર છે મનહરભાઈ હાલોલથી જોડાયા છે ને, તેમનો પ્રશ્ન એ છે, જે આપણે જે વાત કરવી છે કે ખેતીની સાથે સાથે પશુપાલન છે તે પૂરક વ્યવસાય છે ને તેને પ્રાધાન્ય આપવું પડે. દર્શક મિત્રોનો પ્રશ્ન એ છે કે પશુપાલનને વધારે મજબૂત કરવા હોય, વધારે ભેંસો લાવવી હોય, તે માટેના સાધનો વસાવવા હોય તો તે માટે શું કરવું જોઈએ? હવે દર્શક મિત્રોને હું વિનંતી કરું કે આપણું જે એગ્રીકલ્ચરનું પોર્ટલ છે, જી, આ ખેડૂત.gujarat.gov.in એ ખેડૂત પોર્ટલ છે, એની અંદર છે ને તે અરજી કરો એ ટર્મને પસંદ કરવાનું. અરજી કરો એ પસંદ કરશો પછી પશુપાલન શાખા પસંદ કરવાની અને એની અંદર પશુપાલનને લગતી ઘણી બધી યોજનાઓ છે. એમાં લગભગ 20 પશુઓ સુધી જે બેંક લોન આપે છે એ લોનમાં વ્યાજ સહાય પણ આપવામાં આવે છે. જરા એ વિગતવાર વાંચી લે, ઓનલાઈન મૂકેલું જ છે. જી બિલકુલ, એટલે ઓનલાઈન પોર્ટલ પરથી તે માહિતી મળી જશે, સાહેબનું કહેવું છે. સિનોરા સાહેબ, આગળ વાત કરીશું. અન્ય એક દર્શક મિત્ર દિયોદરથી આપણી સાથે જોડાયા છે, દેવજીભાઈ રાજપૂત જોડાયા છે. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હા, પ્રશ્ન એવો છે સાહેબ મારો કે અમારે આવક વધારવા કેવી જાતની ખેતી કરવી જોઈએ? અત્યારે કઈ ખેતી કરો છો આપ? તારા સાહેબ એરંડન, રાયડું એવો છે. કેટલા વીઘા જમીન છે આપની? આપની જમીન કેટલા વીઘા છે દેવજીભાઈ? 20 વીઘા છે સાહેબ. 20 વીઘા. સિનોરા સાહેબ, 20 વીઘા જેટલી જમીન છે, અત્યારે એરંડાની ખેતી કરે છે. આવકના સાધન વધે તે માટે ખાસ કરીને તેઓએ શું પગલાં ભરવા જોઈએ? હવે એ પ્રશ્નની જો વાત કરીએ તો આપણો સબ્જેક્ટ જ એ છે. આપણે એને થોડી વાર એટલે આપણે ચોક્કસથી દર્શક મિત્રને કહીશું કે આપણો આ જે કાર્યક્રમ છે તે પૂરેપૂરો નિહાળે. આ કાર્યક્રમમાં આ જ વિષય પર આગળ આપણે વિસ્તારથી ચર્ચા પણ કરીશું, તો ચોક્કસ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે એક પછી એક ખેડૂતોના પ્રશ્નો આવે છે, એ પણ ક્યાંક ખરેખર રસપ્રદ પણ છે ને જે પ્રમાણે તેઓ મહેનત કરે છે, તેમની લગન છે તે પણ અહીં જોવા મળે છે. રાષ્ટ્રીય કિસાન દિવસ અને સાથે સાથે આવક વૃદ્ધિના સાધનો વિશે આગળ પણ આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. હાલ સમય છે કોમર્શિયલ બ્રેક લેવાનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચાનો દોર છે તે આગળ વધારીએ. સિનોરા સાહેબ અત્યારે આપણી સાથે જોડાયા છે. દર્શક મિત્રો, આપ પણ આપના પ્રશ્ન સાથે તૈયાર છો. આગળ જો વાત કરીએ, સિનોરા સાહેબ, એક બાબત એ જાણવી છે કે ખેડૂતની આવક વૃદ્ધિ માટે વિવિધ પગલાંની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ ખેડૂતે જાતે શું કામગીરી કરવી પડશે? હા નિહાલબેન, હવે જો ખેડૂતને જાતે શું કામગીરી કરવી પડે એની જો આપણે થોડીક વાત કરીએ તો એના પહેલા થોડી ઇતિહાસની વાત કરીએ. બિલકુલ. આઝાદી પછી દેશમાં અનાજની ખૂબ અછત હતી, ત્યારે સરકાર પાક ઉત્પાદન વધારવાને કેન્દ્રમાં રાખી વધુ ભાર મૂકે. અત્યારે ઉત્પાદન ઘણું વધી ગયું છે અને આપણે અનાજની બાબતમાં આત્મનિર્ભર થયેલા છે અને જરૂરિયાત કરતો વધુ અનાજ બીજા દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે. પરંતુ ખેડૂતની ચોખ્ખી આવકમાં જોવે તેટલો વધારો થયો નથી. ત્યારે હવે ખેડૂતને એટલે કે ખેડૂતની આવકને કેન્દ્રમાં રાખી વધુ ભાર મૂકવામાં આવે છે. હવે ખેડૂતની આવક બમણી કરવા
પહેલું વિચારીએ કે જેવી રીતે ફેક્ટરીમાં મેનેજર હોય જી તે કેવી રીતે એક વ્યવસ્થાપક તરીકે વિચાર કરે તે પ્રમાણે ખેડૂતે વિચાર કરવો પડે. જેવી રીતે ફેક્ટરીનો મેનેજર છે એ જુદી જુદા વિભાગો જેવી કે ફાઇનાન્સ, પ્રોડક્શન, હ્યુમન રિસોર્સિસ, મેન્ટેનન્સ, માર્કેટિંગ જેવા જુદા જુદા વિભાગોની સંયુક્ત કામગીરી કરી એક સારા વ્યવસ્થાપકની ભૂમિકા ભજવે છે તે પ્રમાણે ખેડૂતોએ વિચારવું પડશે. અને ખેડૂતે દરેક બાબતે કોસ્ટ બેનિફિટ રેશિયો. કોસ્ટ બેનિફિટ રેશિયો એટલે શું કે ધારો કે ₹1 ખેડૂત ખર્ચે તો એની સામે કેટલા ₹2 મળે છે, ₹1.5 મળે છે કે પછી 0.75 પૈસા મળે છે. આનું ગણિત ખેડૂતે સમજી અને પછી એને એ પ્રમાણેની પસંદગી કરવી પડે. બિલકુલ. સિનોરા સાહેબ, આપે બહુ સરસ વાત કરી કે જે કોસ્ટ બેનિફિટ રેશિયો છે તેના ઉપર પણ તેણે ફોકસ કરવું પડશે, વધારે કોમર્શિયલી પણ તેણે ધ્યાન દોરવું પડશે. આગળ જો વાત કરીએ, કન્યા દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે લીંબડીથી. દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે કેશુભાઈ પરમાર. કેશુભાઈ, આપનું સ્વાગત છે. પ્રશ્ન પૂછો. કેશુભાઈ, આપને મારો અવાજ આવે છે? હે, આપનો પ્રશ્ન પૂછો. મારે હું કપાસ અત્યારે વાવું છું. હા હા. અને એમાં જોઈએ આપણે નથી આવક મળતી, તો એના માટે બીજો કોઈ પાક માટે આપણે વાવેતર કરવું હોય કે આપણે આવક વધારવી હોય તો એના માટે શું કરવું પડે? કેટલા વીઘા જમીન છે આપની? મારે 6 એકર જમીન છે. બરાબર છે. સિનોરા સાહેબ, જે પ્રશ્ન છે કેશુભાઈનો તે એ છે કે કપાસનું ઉત્પાદન કરે છે પરંતુ જોઈએ તેવું વળતર મળતું નથી, તો તે માટે શું કરવું અને બીજા વૈકલ્પિક પાક કયા લઈ શકાય? લીંબડીથી બોલે છે. આમ તો ખેડૂતને જો વાત કરીએ તો કપાસ એ આપણો મુખ્ય રોકડીયો પાક છે. જી. અત્યારની પરિસ્થિતિમાં શું છે કે કપાસની અંદર જે થોડી ઘણી કપાસની ગુલાબી છે અને એ બધું આવે છે એટલે થોડીક આવક એની અંદર ઓછી થાય છે. તો ખેડૂતે એના માટેની જે પૂરક આવક માટેનું જે છે એના વિશે વિચારવું પડે. તો પૂરક આવકની વાત કરીએ તો ઘણી બધી બાબત છે. ધારો કે ખેતી સાથે એ પશુપાલન કરી શકે છે, પછી મરઘા પાલન કરી શકે, ઘેટા બકરાનું પાલન કરી શકે, વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવી શકે. તો આ પ્રમાણે એ ઘણી બધી બાબત આપણે અહીંયા વિગતવાર વાત કરીશું. પરંતુ કપાસનો પાક એવો છે કે એને થોડી કાળજીની જરૂર છે અને મળતર પણ વધારે છે કપાસની અંદર. બિલકુલ, ચોક્કસ. આગળ પણ આપણે આ વિષય પર વિસ્તારથી વાત કરીશું અને દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાયેલા રહેશે તેવી પણ આપણે તેમને અપીલ કરીશું કેશુભાઈને. ભાનુભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે, અન્ય એક દર્શક મિત્ર. તેમનો પ્રશ્ન શું છે તે આપણે જાણીએ. ભાનુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ભાનુભાઈ, ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવો. આપણું ડાંગરમાં ઉત્પાદન ઓછું આવે છે. બરાબર છે. અને આપ ક્યાંથી બોલો છો? ધોળકાથી. ધોળકાથી. બરાબર છે. કેટલા વીઘામાં વાવેતર કર્યું છે? લગભગ 10 થી 12 વીઘામાં. બરાબર છે. અને પ્રશ્ન શું થાય છે ખાસ કરીને એમાં? એમાં શું છે, ઉનાળુ ડાંગરમાં અમુક રોગ ને એની અસર થાય છે. બરાબર છે. ચોક્કસથી આપણે જણાવીએ. સિનોરા સાહેબ, ડાંગરનો પાક વાવ્યો છે, ઉનાળુ ડાંગર છે, પરંતુ એમાં જે કેટલાક રોગ આવે છે તેને કારણે ઉત્પાદન ઓછું મળે છે. શું કરવું જોઈએ? હવે રોગની જો વાત કરીએ ને તો એમના કાર્યક્ષેત્રમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હશે. બરાબર. તો એમને જે ડાંગરના જે કંઈક રોગ આવે છે એનો નમૂનો લઈ અને ત્યાંથી બદલાવે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં. કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બદલાવ છે તો ખરેખર આમાં શું છે કે ખેડૂત રોગ છે, પરંતુ અમુક વાર શું થાય કે એને કોઈ સૂક્ષ્મ તત્વની ડેફિશિયન્સી હોય, ધારો કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, તો એ એના લીધે થાય, અથવા તો કોઈ ફંગસ લાગી હોય તો એના લીધે થાય, અથવા તો કોઈ જીવાત લાગી હોય તો એના લીધે થાય. એટલે ખરેખર એ છે ને કે એનો નમૂનો લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જાય, અથવા તો આપણા જિલ્લાની અંદર જિલ્લા ખેતીવાડી હોય, અધિકારી હોય, નાયબ ખેતી નિયામક વિસ્તરણ હોય કે નાયબ ખેતી નિયામક તાલીમ હોય, તો એક ખેડૂત જઈને પણ એનો નમૂનો બદલાવશે તો ખેતીવાડીના અધિકારી એને પૂરેપૂરી એને સમજ આપશે.
બિલકુલ, એટલે ચોક્કસથી ભાનુભાઈને આપણે વિનંતી કરીશું કે તેઓ નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જાય, તેમની જે ડાંગર છે તેનો નમૂનો લઈને જાય તો તેના પરથી વધારે આઈડિયા આવશે અને ખ્યાલ આવશે કે ખરેખર તેમાં શું સમસ્યા છે. સાહેબ, આગળ જો વાત કરીએ, એક પ્રશ્ન એ પણ થાય કે ખેત પેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતે ખાસ કરીને શું કરવું જોઈએ, કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? ખેત પેદાશોનો વધુ ભાવ લેવા માટે તો વધુ ઉત્પાદન મળે તે લેવાની માટે વાત ખાસ કરીએ. કરીને શું કરવું જોઈએ? હા, તો વધુ ભાવની જો વાત કરીએ તો ખેડૂતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. પહેલું તો શું છે કે ખેડૂતે ફાર્મર પ્રોડ્યુસિંગ એપીઓ જે ફાર્મર એના ગ્રુપો બનાવવા પડે. ધારો કે ગામમાં એક ખેડૂત છે તો એના બદલે ગામના જો બધા જ ખેડૂતો ભેગા થઈ અને એક ગ્રુપ બનાવે અને ધારો કે એમની જોડે વધારે પડતો કપાસ, ધારો કે જે કંઈક એમને પ્રોડક્ટ કરી તે મોટા જથ્થામાં હોય તો એ આપણે કોઈ મોટા વેપારી જોડે જઈ અને વધારે સારા ભાવ મળી શકે. બીજું કે વધારે જથ્થામાં હોવાથી એને કાચું પણ ઓછું લાગશે તો એનાથી પણ એને ફાયદો થાય. અને બીજું કે ધારો કે એને જે ગવર્મેન્ટના ઈ પ્લેટફોર્મ છે, ઈ નામ કરીને એક પ્લેટફોર્મ છે કેન્દ્ર સરકારનું, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ. આ આખું જે મોબાઈલનું જે એપ આવે ને એ રીતનું છે. તો ઈ નામની અંદર કઈ જગ્યાએ કેટલા ભાવ છે એ જાણી શકે છે. અને એના આધારે જેવી રીતે આપણે પેલા એમેઝોનમાંથી એ વસ્તુ મંગાવીએ તો એવી રીતે ખેડૂત પણ શું કરે કે એનું ધારો કે બાજરી છે એને તો બાજરીની જે ક્વોલિટી છે એનો ફોટો પાડીને મૂકે અને એનો જથ્થો મૂકે. એનાથી શું થાય કે ધારો કે કોઈ મોટો વેપારીને એ બાજરી લેવી છે તો એ જોશે અને ખેડૂતને સામેથી ફૂલ કરશે. એટલે એવી રીતે એની જે કિંમત છે એને વધારે મળશે. અને ઓનલાઈન પોર્ટલ ઉપર છે ને તે કઈ જગ્યાએ કેટલા ભાવ છે એ એને ખબર પડશે. બિલકુલ, એટલે સાહેબ આપણે બહુ સરસ વાત કરી કે જે ઓનલાઈન પોર્ટલ છે તેમાં સારામાં સારા ભાવ છે ને કઈ જગ્યાએ કેટલા ભાવ મળશે તે પ્રમાણે ખેડૂત ત્યાં પોતાની જે પ્રોડક્ટ છે તે વેચી શકે છે. આગળ વાત કરીશું. અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સુરેન્દ્રનગરથી ધર્મેન્દ્ર પટેલ જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. હેલો, નમસ્કાર સર. નમસ્કાર. હેલો, મારો પ્રશ્ન સર એવો છે કે અત્યારે મેં જીરું લીધું છે તો જીરામાં સર પહેલા તો જાણે ચૂસિયા જીવાત આવે, ઉપરથી અમારે મેન પોષક તત્વો કે માઇક્રો બરાબર એ આપવું પડે અને રોગમાં કાળી ચરમી આવે, સુકારો આવે એ રોગે આપવું પડે. તો બધાના ફોલિયો સ્પ્રે કરવા પડે. તો એમાં દરેક નિષ્ણાંતો નોખા ફોલિયો સ્પ્રે કરતા હોય. હવે એમાં તો બધો ટાઈમે ઘણો બધો વયો જાય અને પાક બગડતો હોય. અને ઉપરથી ને ભલામણ અત્યારે માર્કેટમાં એવું બાયો પ્રોડક્ટો ચાલે અને કોઈ વિશેષ નહીં. અમે દવા મેં ફ્રિપ્લોનિલ સાઇટી રિઝલ્ટ બાયરની તો મને રિઝલ્ટ ન મળ્યું તો હું ભૂલ ક્યાંય ખાધો કે અત્યારે માર્કેટમાં હવે એની સામે જીવાતે રોગ પ્રતિકારક શક્તિ મેળવી લીધી. તો એવી ઉપરથી ભલામણો સમયે અમને મળે તો અમે કંઈ કરી શકીએ. દરેક વખતે તો એક્સપર્ટ પાસે અમે જઈ શકતા નથી કે વાતે નથી થતી એટલી લાંબી બધી. બિલકુલ. તો એનું સમાધાન માટે કઈ દવાઓ ભેગી ચાલે છે, કઈ નહીં ચાલે કે આ વસ્તુ તમે ભેગા કરી શકશો એમ? ચલો, બિલકુલ ધર્મેન્દ્રભાઈ, આપના પ્રશ્નનો જવાબ આપી દઈએ. સિનોરા સાહેબ, પ્રશ્ન એ છે કે જીરુના પાકના જે કેટલાક રોગ છે અને તેને કારણે લોકો તરફથી પણ જુદી જુદી ભલામણ આવતી હોય છે, તો ખાસ કરીને કઈ ભલામણ કરવી એ બાબતે ખેડૂતમાં એક પ્રકારે મૂંઝવણ જોવા મળે છે. શું કહેશો આપ? ખેડૂતના પ્રશ્ન પ્રમાણે એમ કહી શકાય કે એને જે તે ટાઈમે કોઈ માહિતી મળતી નથી એવું એનું કહેવું છે. આપણે કિસાન કોલ સેન્ટર આપણે સવારે 6 થી કે રાત્રે 10 વાગ્યા સુધી ચાલે છે. તો એ ફોન કરી 1551 ઉપર ફોન કરી અને જે તે વખતે જે માહિતી જોઈતી હોય તે મેળવી શકે છે. અને એમાં તો પાછો ટોલ ફ્રી નંબર છે. ટોલ ફ્રી એટલે ખેડૂતને કોઈ જાતનો ખર્ચો એમાં થવાનો નથી. બિલકુલ. તો એ પ્રમાણે. અને બીજું શું છે કે ગવર્મેન્ટની આપણી જે આઈ ખેડૂત પોર્ટલ છે એની અંદર પછી યુનિવર્સિટીની જુદી જુદી સાઇટો છે.
એની અંદર જીરું પાકની પહેલેથી કે છેલ્લી સુધીની ખેતી પદ્ધતિ એને થોડોક અભ્યાસ કરી લેવો જોઈએ, જેથી એવું છે કે કયા ટાઈમે કયો રોગ આવશે તો પહેલેથી જ એને ખબર જ હોય કે કોઈ આ આવશે, હવે એના ચિહ્નો છે, આવી રીતે એનું નિયંત્રણ થઈ શકે. તો એ પ્રમાણે એનું થોડું ધારો કે જીરું જ કરતા હોય તો જીરુને લગતું જે કંઈક સાહિત્ય છે એ મેળવી અને ખેતી કરે તો એને વધારે ફાયદો થાય. બિલકુલ ધર્મેન્દ્રભાઈને ખ્યાલ આવી ગયો છે ને વિશેષ માહિતી સાહેબ આપે એ આપી કે સવારે 6 વાગ્યાથી જે પ્રમાણે 1551 નંબર ઉપર જે ટોલ ફ્રી નંબર છે તેના પરથી પણ ખેડૂતને માર્ગદર્શન મળી શકે. આ ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલનો પણ ઉપયોગ ખેડૂત મિત્રો કરી શકે છે. સાહેબ આગળ એક સવાલ એ છે કે આજકાલ જો ખાસ પાક પદ્ધતિની વાત કરીએ તો કયા કયા તેના પ્રકાર છે અને પાક ઉત્પાદન કઈ પદ્ધતિથી કરવું જોઈએ કે જેથી વધારે માત્રામાં પાકનું ઉત્પાદન થાય? પાક પદ્ધતિની જો વાત કરીએ ને તો પહેલા તો પાક પદ્ધતિ એટલે શું? તો પાક પદ્ધતિ એટલે શું છે? ખેતરમાં જુદા જુદા પાકની પસંદગી તેમજ કેવા હેતુ માટે કરવામાં આવે છે તેને પાક પદ્ધતિ કહેવાય. ધારો કે મોનોક્રોપિંગ. મોનોક્રોપિંગ એટલે શું છે કે જે ખેતરમાં ફક્ત એક જ પાકનું વાવેતર કરવામાં આવે ને તેને મોનોક્રોપિંગ કહેવાય. પછી એ જ પ્રમાણે એનાથી ફાયદો શું થાય કે ભાઈ એક જ વિસ્તારમાં એક જ પાક હોય એટલે જે કંઈક એની જે ખેતી કાર્ય કરવાના હોય એ એને ડુપ્લિકેટ ના થાય એ વાત કરવા પડે. પછી બીજું છે કે આંતરપાક પદ્ધતિ. આંતરપાક પદ્ધતિ એટલે શું છે કે સીડ પેઢી જેવા જે એક સુધી ચાલે એવો પાક હોય ને એની અંદર ટૂંકા ગાળાના ધારો કે લસણ છે કે એવા કોઈ પાક લગાવે કે થોડા સમયની અંદર ખેડૂતને થોડી આવક આપી દે. એનાથી આખો જે એનો જે પેઢીના પાકનો જે ખર્ચો થાય ને એની અંદરથી રિકવર થઈ જાય, એને મળી જાય. પછી મિક્સ પાક પદ્ધતિ. હવે મિક્સ પાક પદ્ધતિ એટલે શું છે કે એક સરખા હોય, ધારો કે કપાસને તુવેર અથવા તો કપાસને ગલગોટા એ લગાવવાથી શું થાય કે ગલગોટાની અંદર શું છે કે બધી જે જીવાતો છે ને તે ઈંડા ત્યાં મૂકશે એટલે ગલગોટાના પાકની અંદર જ ખેડૂત દવા છાંટે તો તુવેરના પાકમાં દવા છાંટવાની જરૂર નહીં પડે. એટલે સાહેબ જે પ્રમાણે આપે માર્ગદર્શન આપ્યું એટલે એક બાબત તો બહુ જ સ્પષ્ટ છે. સાહેબ આપે જે માર્ગદર્શન આપ્યું તેના પરથી એક બાબત તો ફલિત થાય છે કે ખેડૂત પણ આ મુદ્દે ખૂબ જ જાગૃત છે, ખૂબ જ સક્રિય છે અને બીજી બાજુ સરકારના જે પ્રયાસો છે તેને કારણે પણ ખેડૂતની આવક સતત વધી રહી છે. સરકારે આ જે જુદા જુદા પોર્ટલ, જુદી જુદી એપ મૂકી છે તેનાથી પણ ખેડૂતોને ચોક્કસથી ફાયદો થશે તેવી આજના કિસાન દિવસે આપણે આશા રાખીએ છીએ. સિનોરા સાહેબ આપ અમારી સાથે જોડાયા, વિસ્તૃત માહિતી આપી, ચર્ચા કરી અને તેનાથી પણ ખેડૂતોને પોતાની આવક છે તે બમણી કરવામાં ફાયદો મળશે. આપે જે માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો આજના કૃષિ દર્શનમાં આપને પણ જે પ્રમાણે આજે કિસાન દિવસને સાથે સાથે આવકની વૃદ્ધિના કેટલાક ઉપાયો જે સાહેબે આપણને સૂચવ્યા તો આપને પણ ચોક્કસથી તે પસંદ આવ્યા હશે અને તેનો જો આપ અમલ કરશો તો આપના પાકના ઉત્પાદનમાં પણ જરૂરથી ફરક પડશે. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.